આવો સીતારામ. સીતારામ. આવો. આ છે ને સ્ટોલ એક શારદા વાહક સ્ટોલ છે જે વેદોની જાગૃતિ માટેનું કામ કરી રહ્યું છે. આ આપણા 4 વેદો છે જે ભારતીય લોકો ના વેદો હતા, જે મહાન પરંપરાઓ લઈને બેઠેલો છે. હવે વેદોની અંદર એવું થયું કે ભગવાનને આપણને તો આપી તો દીધા, પણ માણસની જાત સુધરી નહીં. સમય આવતા સારું એજ્યુકેશન તો લીધું, પણ પોતાની મૂળ પરંપરા ભૂલી ગયા. હવે આપણે જયારે સરકારે એમ પૂછ્યું 10મા ની અંદર તમારે કયો વિષય લેવો છે, ત્યારે આપણે સંસ્કૃતને સાઈડમાં કર્યો અને બીજી ભાષાનો આપણે અપનાવ્યું. પણ એની ખબર ના પડી કે આપણે મૂળથી દૂર થતા ગયા. રાક્ષસોની ભાષા તો શીખ્યા, પણ દેવ ભાષા ના શીખી શક્યા. કારણ કે આપણે દેવ ભાષા શીખીએ તો દેવતા જેવા થઈએ ને. અત્યારે કોઈને દેવ તો થવું નથી. એટલે આ વેદોની અંદરથી આ સાતવલકરજીએ જયારે જોયું કે એને પોતાને 42 વર્ષની ઉંમરે ખબર પડી કે દેવ ભાષા આવી સંસ્કૃત મહાન વસ્તુ છે, ત્યારે એને સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. પણ એને સંસ્કૃત શીખવાડી કોઈ ન શક્યા. ત્યારે એને એવું વિચાર કર્યું, મને જો આટલી તકલીફ પડતી હોય સંસ્કૃત શીખવામાં, તો આવનારી પેઢીને કેટલી પડશે. ત્યારે એ દાદાજીએ આ એક સ્વયં સંસ્કૃત શિક્ષક નામનું એક બુક બનાવી. આ બુકની અંદર આટલી સામાન્ય વસ્તુ છે કે નાનામાં નાનો બાળક એટલે કે બાબાથી લઈને બાબા સુધી બધા શીખી શકે. બેબીથી લઈને ડોશી સુધી બધા શીખી શકે. આપણે જયારે નાના હતા ત્યારે ફૂલપાંદડી નામનું એક પુસ્તક આવતું હતું, જેની અંદર આપણે કનક, ખનક, મનન, લખન બધું શીખી લખતા વાંચતા શીખ્યા હતા. તો સેમ એ જ વસ્તુ છે કે સમજો કે એટલું વસ્તુ એક દિવસનો એક પેજ આપણે ક્લિયર કરીએ તો 285 દિવસ થાય. 52 દિવસ ઢોસા ખાવા માટે રવિવાર આપણને ફ્રીમાં મળે. એટલે એક વર્ષની અંદર આપણે આખું પુસ્તક ક્લિયર કરીએ તો સંસ્કૃત વાંચતા, લખતા અને બોલતા આવડી જાય. વ્યાકરણ સાથે તમને કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે તો ડોબો છો. બરાબર. સંસ્કૃત ભાષામાં બધી ભાષા સમાયેલી, બધી ભાષા સંસ્કૃતમાં, કારણ કે દરેક ભાષાઓની માતા છે. તમે ગૂગલ દેવને પૂછી લેજો કે નાસા અને ઈસરોના સાયન્ટિસ્ટો સંસ્કૃત જાણે છે કે નથી જાણતા. કારણ કે ત્યાં જવું હોય તો પહેલા સંસ્કૃત કમ્પલસરી છે. તે જ રીતે આપણે આગળ વધીએ તો આ વેદોની અંદર જે વ્યાયામ બતાવ્યો છે, દાખલા તરીકે સૂર્ય નમસ્કાર. હવે જે વ્યક્તિ સૂર્ય નમસ્કાર અને સૂર્ય ભેદન કરતો હોય તેને લોન ન લેવી પડે. આ ખુલ્લા શબ્દ, આ મારા બાપના શબ્દ નથી, વેદોના શબ્દ છે. શાસ્ત્ર એમ કહે છે કે જેને સૂર્ય નમસ્કાર કરે તેની માથે કોઈ દિવસ કર્જ ન થાય, કારણ કે વેલો ઉઠવું પડે ને. વેલો ઉઠે ને વેલો શું હોય, રાતે 2 વાગે ઢોકળા ગોતવા ન જાય. એટલે એને લોન ના લેવી પડે કે સારું મન હોય તો સારું રીતે કમાઈ શકે. તે જ રીતે આપણે થોડાક આગળ વધીએ તો કે પંચમહાયજ્ઞ. વેદોમાં પંચમહાયજ્ઞ કોને કીધા છે? માણસ તરીકે જો આપણે પૃથ્વી ઉપર જન્મ્યા છીએ તો ભગવાને મનુષ્યને બધી વસ્તુ આપી અને એમ કીધું કે તારે બાકીના જીવોનું રક્ષણ કરવાનું છે, જીવોને ખાવાનું આપવાનું છે. પણ માણાની જાત સુધરે નહીં, એ બધાનું ઈ ખાઈ ગયો. તો ભગવાને વિચાર કર્યો કે આને શું કરવાનું? એટલે માણસને એમ કેવું પડે કે તું માણસ થા. ગધેડાને કોઈએ કીધું તું ગધેડો થા, કારણ કે એને મૂળમાં રહે છે. માણસ જ એક બગડ્યો છે, બાકી બધા એની રીતે સીધા હાલે છે. એવી જ રીતે આપણે જોઈએ કે અખંડ ભારત. હવે આપણા બાળકને આપણે અત્યારથી જ આ અખંડ ભારત દેખાડશું તો એ નહીં તો એની ત્યાં પણ કોઈક દિવસ શિવાજી આવશે જે ફરીથી અખંડ ભારત પાછું ઊભું કરશે. એ જ રીતે આપણે જોઈએ તો સમ્રાટો, કે ભારતના સમ્રાટો કેવા હતા. આપણા ફિલ્મી દુનિયાની અંદર આપણને રાજાઓ એટલા ક્રૂર બતાવવામાં આવ્યા કે આપણને રાજાઓ પરથી વિશ્વાસ ઉડી ગયો. તો હકીકતમાં આપણે કાઠિયાવાડની અંદર જોઈએ ને, આપણા બાળકોને ઝાઝા દૂરની વાત નહીં કરવાની. આપણે આતાભાઈ છે, કૃષ્ણકુમારસિંહ છે, વજયસંગ બાપુ છે, માંગડા વાળો છે, વિવીર રામ વાળો છે, જોગીદાસ કુમારની વાત કરીએ ને. હવે જોગીદાસ કુમારની જો આપણા બાળકને આપણે વાત કરીએ ને તો એ જિંદગી પર પર સ્ત્રીની સામે ના જોવે. જોગીદાસ કુમાર એક જો પર સ્ત્રીની સામે જોવાઈ જાય ને તો આંખમાં મરસું આંજતો. બરાબર. ને જ્યારે અત્યારે આપણે આપણા બાળકોને સિરિયલમાં શું દેખાડીએ છીએ કે બાજુવાળાની બાઈની સામે કેવું રીતે જોવું. બાજુવાળાની બાઈનું મોઢું સારી રીતે ન દેખાય તો આપણે મૂંઝાઈ જઈએ. એક સિરિયલ એવી આવે છે કે એની અંદર એક પુરુષ ભગવાનના દર્શન કરતો હોય, બાજુવાળી સ્ત્રી એને ન દેખાય તો મૂંઝાય, મતલબ ગભરાઈ જાય, મજા ના આવે. અને જેવી બાજુવાળી સ્ત્રી દેખાય એટલે આમ કરે, ગુડ મોર્નિંગ. એટલે એ શું શીખવાડ્યું? તમારા બાળકને શું શીખવાડે છે કે પાડોશીની સ્ત્રીને કઈ નજરે જોવાની? શું આપણે આપણા બાળકોને આવા બનાવવાના છે? આ વસ્તુ છે. કારણ કે સાચી વસ્તુ જો તમને શીખવા નહીં મળે, તમે તમારા બાળકોને સાચી વસ્તુ નહીં શીખવાડો તો તમારે તૈયાર રહેવાનું છે વૃદ્ધાશ્રમ માટે. જરૂર. નારી સુરક્ષા ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે તમારા બાળકને નારીની મર્યાદા શીખવાડશો. તમારે દીકરાની વહુ સીતા જેવી જોતી છે અને તમે દીકરીને સનેરીટા બનાવો છો, બરાબર, તો તમને દીકરાની બહુ સીતા ક્યાંથી મળશે? તે જ રીતે આપણે આગળ વધીએ તો હિન્દુ સંગઠન નામનો આખો ગ્રંથ છે. આ વસ્તુ આની અંદર છે. હવે જોઈએ કે આર્યોનો ભગવા ધ્વજ જ કેમ? રાણા પ્રતાપ, શિવાજી, ગુરુ ગોવિંદસિંહ લઈ લો કે 7,32,000 ક્રાંતિકારીઓને લઈ લો,
તેણે આ ધ્વજને નીચે પોતાની આઝાદી લીધી. તો આ ધ્વજ ક્યાં છે? આ જ રીતે આપણે જોઈએ તો વેદોની અંદર એમ કીધેલું છે કે 100 વર્ષનું આયુષ્ય થાય. ભાભલાઓ 1 ડોલ લાડવા ખાતા ને 100 વર્ષ જીવતા. તો કઈ રીતે? તો વેદોની અંદર જે આયુષ્ય બતાવ્યું છે આ દીર્ઘાયુષ્ય નામનું આખું પુસ્તક છે કે વેદોની અંદરથી આખું લેવામાં આવ્યું છે અને 100 વર્ષનું આયુષ્ય આરામથી તમે પ્રાપ્ત કરી શકો છો. એ આ દીર્ઘાયુષ્ય નામનું બુક છે. આને વાંચવાથી બધી દીર્ઘાયુષ્ય થાય જ છે કારણ કે નિયમમાં આવી જાવ ને. આ જ રીતે આપણે જોઈએ તો આ બ્રહ્મચર્યનું પુસ્તક છે. આપણે સ્વામી વિવેકાનંદ બનવું જ છે બધાને, પણ બ્રહ્મચર્યનું કોઈ પાલન કરવું નથી. બરાબર. તો બ્રહ્મચર્યનું પાલન વેદોની અંદર જ્યાં જ્યાં બતાવવામાં આવ્યું છે તે આ બ્રહ્મચર્યનું પાલન છે આની અંદર, કે બ્રહ્મચર્ય કઈ રીતે પાળવું. એ જ રીતે આની અંદર ઉપનિષદો, વ્યાખ્યાનો, આ બધી વસ્તુ આપવામાં આવી છે. જો ઘરની અંદર 5.5 પુસ્તકો ન હોય ને સાહેબ, તો તમારી પાસે કરોડો રૂપિયાઓની ધોઈ પીવાના કહેવાય. કે કરોડો રૂપિયા તમે તમારા સંતાનને તો આપશો, પણ એ કરોડો રૂપિયા વાપરવા ક્યાંય એની બુદ્ધિ ક્યાંથી મળશે? જે ઘરની અંદર રામાયણ મહાભારત વચાતા નથી તો એ કામ ઘર ન કહેવાય, એને સોનાપુર કહેવાય. જે કાઠિયાવાડી લોકો હોય ને એને સમજાય કે સોનાપુરનો અર્થ શું થાય છે. વંદે માતરમ. આ પુસ્તકો લેવા માંગતા હોય કોઈ, તો એ કઈ રીતે મેળવે? આ પુસ્તકો જેને પણ લેવા હોય તો હજી કાલનો દિવસ અહીંયા છે. અને બીજા નંબરમાં આ સુરતની અંદર 78 બીજો માળ કૃષ્ણકુંજ સોસાયટી, એન્જલ ફાર્મ ની સામે સીમાડા નાકા. એનો ફોન નંબર નીચે આપેલો છે. અમદાવાદ થી લેવું હોય તો પણ અમદાવાદ થી પણ મળે છે. અને સ્વાધ્યાય મંડળ પંડિત સાતવેલકર ને માર્ગ. ઓકે, એડ્રેસ બધું આવી જ ગયું. એડ્રેસ બધું અહીંયા આવી ગયેલું છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. હા, વંદે માતરમ.